બસ ફક્ત 2 મિનિટ અને તમારા ભાત તૈયાર થઈ જશે. તો તમારો ગેસ અને સમય બંને બચી જશે. તો તેની માટે મેં અહીંયા 1 ગ્લાસનું માપ લીધું છે. તમારી પાસે કોઈ પણ વાટકી હોય ને તેનું તમારે માપ લઈ લેવાનું. તો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે. તમે રેગ્યુલર જે પણ ચોખા વાપરતા હોય ને તે તમારે લઈ લેવાના. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલા બાસમતી ચોખા લીધા છે. તો તેને આપણે પહેલાં 2 થી 3 વાર ધોઈ લેવાના છે. મીન્સ કે આપણે પાણી ચોખ્ખું થઈ જાય ને ત્યાં સુધી આપણે આ ભાતને ચોખાને ધોઈ લેવાના છે. અને ચોખાને આપણે બહુ મસળીને નહીં, પણ એકદમ હળવે હાથે ધોશું, જેથી કરીને આપણે ચોખાનો દાણો એકદમ એવો મોટો જ રહે. તો આપણે આવી રીતે હળવે પહેલાં ધોઈ લેશું. એકદમ પાણી ચોખ્ખું આવી જાય ને ત્યાં સુધી તેને પહેલાં ધોઈ લેવાના છે. હવે પાણીને કાઢી લેવાનું છે અને હવે આપણે ચોખ્ખું પાણી નાખી દઈશું અને તેને આપણે 25 થી 30 મિનિટ માટે ઢાંકીને પલાળીને રાખી દેવાના છે. તો મેં તેને 25 મિનિટ માટે ચોખાને પલાળી દીધા હતા. તો જો એકદમ સરસ એવા આપણા ચોખા પલળી ગયા છે અને ફૂલીને તેનો મોટો દાણો થઈ ગયો છે. આપણે કારણ કે બાસમતી ચોખા લીધા છે ને માટે. તો પાણીને એકદમ કાઢી લેવાનું છે. બધું પાણી આપણે કાઢી લેવાનું છે. હવે તેને આપણે કુકરમાં લઈ લેવાના છે ચોખાને. તો આપણે કુકરમાં ઝટપટ બનાવી લેશું. તો હવે આપણે 1 ગ્લાસ મેં અહીંયા ચોખા લીધા હતા ને, તો 1.5 ગ્લાસ જેટલું હું અહીંયા પાણી લઉં છું. જે પણ તમે વાટકીનું માપ લ્યો ને એટલું તમારે 1.5 ગણું પાણી લેવાનું. તો પરફેક્ટ માપ સાથે તમારું કુકરમાં એકદમ સરસ એવા ભાત બનીને તૈયાર થશે. જરૂર મુજબ મીઠું અને તેલ નાખી દઈશું. તો હવે આપણે ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે ને, તો માટે આપણે ચમચાથી આવી રીતે હલાવી લેવાનું, જેથી કરીને આપણે ચોખાનો દાણો એકદમ મોટો જ રહે, તૂટે નહીં. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ફ્લેમ ઉપર ફક્ત 1 જ સીટી કરવાની છે. બહુ વધારે નથી કરવાની. ફૂલ ફ્લેમ ઉપર 1 સીટી કરી લેશો ને તો ચોખા તમારે એકદમ સરસ એવા ચડી જશે. 1 સીટી થઈ ગઈ એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને નેચરલ રીતે, કુદરતી રીતે હવા બધી નીકળી જાય ને કુકરમાંથી, પછી જ આપણે ઢાંકણાને ખોલવાનું છે કુકરના. તો જો એકદમ સરસ એવા આપણા આ ભાત બનીને તૈયાર થઈ ગયા છે. અને થોડીક વાર ઠંડા પડશે ને તો એકદમ છૂટા એવા તમારા આ ભાત બનીને તૈયાર થઈ જશે. તો છે ને એકદમ સરળ રીતે તમે આને બનાવી શકો છો. તો બહારગામ રહેતા વિદ્યાર્થીઓ માટે, બહાર જે રહેતા હોય તો તેનો સમયનો પણ બચાવ થઈ જાય છે. ને બહારગામ રહેતા સ્ટુડન્ટ ફટાફટ આવી રીતે 2 મિનિટમાં જ ભાત બનાવીને તૈયાર કરી શકે છે. તો જો એકદમ સરસ એવા છૂટા બની ગયા છે. તો અત્યારના ગેસ પણ અત્યારના મોંઘો થઈ ગયો છે. તો આવી રીતે તમે બનાવશો ને તો તમારો ગેસ અને સમય બંનેનો બચાવ થશે. અને હા, જો તમને અમારી રેસિપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય આ ભાતનો, તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો ને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ને તમે કેવી રીતે ભાત બનાવો છો તે પણ મને જરૂરથી કહેજો. તો આવી જ આપણે નવી ફરીથી વિડીયો લઈને ફરી મળીશ. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.